જેની અંદર આપણે દ્વિતીય કક્ષાના વિકલિત મેળવવાનું છે. દ્વિતીય કક્ષાના વિકલિતનો મતલબ શું થાય કે તમે જે y બરાબર કોઈ પણ વિધેય આપ્યું હોય એને x સાથે આપણે વિકલન કરીએ તો તમને પ્રથમ કક્ષાનું વિકલિત મળે dy/dx. ત્યારબાદ એ dy/dx નું ફરી આપણે x સાથે સંકલન કરશું તો તમને દ્વિતીય કક્ષાનું વિકલિત મળશે. ઓકે, તો બસ આપણે એ જ ફાઇન્ડ કરવાનું છે. સો આપણે થર્ડ y x cos x, તો જે આ તમને y x cos x આપ્યું છે એનું ફર્સ્ટ આપણે x સાથે સંકલન કરીશું, ત્યારબાદ ફરી પાછા x સાથે સંકલન કરીશું એટલે તમને દ્વિતીય કક્ષાનું વિકલિત મળશે. x સાથે સંકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા આ તમારું થઈ જશે dy/dx ઇઝ ઇક્વલ ટુ, હવે જો તમને બે વિધેયનો ગુણાકાર આપ્યો છે તો પહેલું એમનું એમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનું એમ પહેલાનું વિકલન એટલે કે x m ના m ઇન્ટુ d/dx ઓફ cos x પ્લસ બીજું એમનું m અને પહેલાનું વિકલન d/dx ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ cos x નું વિકલન શું થઈ જવાનું તમારું માઇનસ sin x plus cos x and dx/dx is 1 is equal to minus x into sin x plus 1 into cos x is cos x. तो આ તમારું શું આવી ગયું dy/dx. હવે ફરી આપણે x સાથે સંકલન કરીશું એટલે શું આપણે dx પર મળી જશે. x સાપેક્ષ સંકલન કરતા વિકલન કરતા તો તમારું શું આવી જશે d²y/dx² ઇઝ ઇક્વલ ટુ, હવે જો આ તમારું બે પદ છે એ બંનેનું વિકલન થશે તો લખી દઈએ પહેલા d/dx ઓફ -x into sin x plus d/dx of cos x. ઓકે, હવે આ બે વિધેયનો ગુણાકાર છે, પહેલું એમનું બીજાનું વિકલન પ્લસ બીજું એમનું પહેલાનું વિકલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ m ના m, બરાબર, માઇનસ m ના રાખીએ છીએ આપણે. હવે માઇનસ ને બહાર કાઢી દઈએ તો આવશે, ચાલુ કરશે. પહેલું એમનું એટલે કે x m ના m, બીજાનું વિકલન એટલે કે sin x વિકલન શું થાય તો cos x પ્લસ બીજું એમનું m એટલે કે sin x m ના m અને પહેલાનું વિકલન એટલે કે x નું વિકલન dx/dx is 1 પ્લસ આ થઈ ગયું d/dx of cos x. cos x નું વિકલન શું થાય છે તો માઇનસ sin x થાય. ઓકે, હવે माइनस आप उम्मीद देंगे तो इसको आपसे माइनस एक्स इंटू कॉस एक्स प्लस और माइनस माइनस साइन एक्स प्लस और माइनस माइनस साइन एक्स. ओके, હવે આ તમારું શું થઈ જવાનું માઇનસ સાइन एक्स માઇનસ સાइन एक्स એટલે માઇનસ 2 સાइन एक्स થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ एक्स ઇન્ટુ cos x માઇનસ 2 સાइन एक्स. ઓકે, હવે બંને પદમાંથી માઇનસ કોમન કાઢી દઈશું તો આ તમારા માઇનસ કોમન એટલે x cos x તમારા પોઝિટિવ, આ તમારું થઈ જવાનું પ્લસ કારણ કે આપણે માઇનસ કોમન કાઢીએ છીએ તો તમને d²y/dx² બરાબર શું મળે છે d²y/dx² બરાબર માઇનસ કાઉન્સમાં x cos x plus 2 sin x. તો આ તમારું દ્વિતીય કક્ષાનું વિકલિત થયું. ઓકે, હવે આ જોઈએ બરાબર ધ્યાન રાખવું ઇમ્પોર્ટન્ટ છે. y બરાબર શું આપ્યું છે e⁻6x cos 3x. ઓકે, તો ફર્સ્ટ આપણે વિકલન કરીશું x સાપેક્ષ dy/dx is equal to પહેલું એમનું એમ जो બે વિધેયનો ગુણાકાર આપ્યો છે, બરાબર, એક તો તમને આપ્યું છે e⁻6x ઇન્ટુ બીજું આપ્યું છે cos 3x. તો બે વિધેયનો ગુણાકાર થયો, પહેલું એમને બીજાનું વિકલન એ વસ્તુ લાગુ પડશે તમારું એટલે d/dx of e⁻6x ઇન્ટુ cos 3x ઇઝ ઇક્વલ ટુ પહેલું એમનું એમ એટલે કે e⁻6x m ના m અને બીજાનું વિકલન d/dx of cos 3x प्लस बीजू m નું m એટલે cos 3x m ના m અને પહેલાનું વિકલન d/dx of e⁻6x is equal to e⁻6x into cos 3x નું વિકલન શું થઈ જવાનું તમારું માઇનસ sin 3x આ તો cos નું વિકલન થાય, બરાબર. હવે 3x નું વિકલન કરવાનું છે તો d/dx of 3x તો 3 તમારું આગળ આવી જશે અને d/dx of x નું વિકલન થઈ જાય 1 into the horizon 3 plus cos 3x and e⁻6x નું વિકલન શું આવે e⁻6x into હવે આ d/dx of શું થાય તમારું ઘાતાંક હોય એનું વિકલન આ તમારું 6x. ઓકે, is equal to minus common minus 1 લખી દઈએ into 3 e⁻6x આ તમારા
અને sin 3x. હવે જુઓ તો આ તમને શું આપ્યું છે 6x નું વિકલન કરવાનું છે તો તમારું 6 જે છે એ d by dx આગળ આવી જશે અને વિકલન ફક્ત સાવ થશે x નું d by dx of x is 1 તો આ તમારું પ્લસ 6 into cos 3x e raised to 6x dx by dx is 1. ओके હવે જોઈએ તો આમાંથી કોમન નીકળે છે યસ 3 નીકળશે કોમન તો 3 કોમન કાઢી લઈએ ત્યારબાદ e raised to 6x નીકળે છે તો કૌંસમાં શું બચે છે માઈનસ આવું સૂત્ર નીકળી ગયો e raised to 6x નીકળી ગયું તો બાકી શું રહ્યું માઈનસ sin 3x પ્લસ આમાંથી 3 નીકળી ગયો છે તો બાકી શું રહેશે 2 into cos 3x તો આ તમારું શું આવ્યું dy by dx. હવે આપણે ફરી એને x સાથે વિકલન કરવાનું એટલે શું મળશે d2y by dx square d2y by dx square is equal to હવે જો તો શું કરશું આ તમારું આપણું એક પદ છેદ કરવાનું અને આ તમારું બીજું ઓકે તો પહેલું m નું m બીજાનું વિકલન પ્લસ બીજું m નું m અને પહેલાનું વિકલન બરાબર તો 3 વિકલન તો બહાર નથી રહીએ પહેલું m નું m એટલે e raised to 6x m ના m અને બીજા વિકલન એટલે કે આનું વિકલન minus sin 3x plus 2 cos 3x plus બીજું m નું m એટલે કે આ m નું m અને e raised to 3x નું વિકલન બરાબર 3 લખી દો પડશે 3 હવે બીજું m નું m એટલે કે minus sin sin 3x plus 2 cos 3x बराबर बीजू m નું પહેલા વિકલન તો d by dx of e raised to 6x ઓકે તો વિકલન કરવાનું છે હવે આ તમારું 3 e raised to 6x minus sin 3x તો sin નું વિકલન શું થાય તો cos થાય પરંતુ આગળ શું તમારું માઈનસ છે તો આ તમારું cos 3x આ તો sin નું વિકલન થયું હવે 3x બાદ છો d by dx of 3x તો d by dx of 3x તમારું શું થઈ જવાના 3 and dx by dx is 1 plus 2 cos 3x નું વિકલન કરવાનું છે cos નું શું થાય minus sin થાય તો તમારું minus sin 3x હવે 3x નું વિકલન થઈ જવાનું તમારું 3 ઓકે આ થઈ ગયું ત્યારબાદ plus 3m ના m minus sin 3x as it is plus 2 cos 3x as it is and d by dx of e raised to 6x નું વિકલન કરવાનું છે એટલે તમારું e raised to 6x પહેલા તો ત્યારબાદ 6x નું વિકલન શું આવી જશે તો 6 આવશે ઓકે હવે જો હવે શું કરીશું તો 3 છે 2 * 3 જો આ બંને પદ છે એમાંથી તમારે 3 કોમન નીકળે છે એટલે 3 પરિણામ થશે બરાબર હવે આ પદની વાત કરીએ તો આ 6 છે અને 3 છે બરાબર તો એમાંથી પણ 9 કોમન નીકળશે જોઈ લઈએ આગળ બરાબર જો પહેલા પદમાંથી શું કરીશું આપણે x નંબર પહેલું પદ છે એમાંથી આપણે 3 કોમન કાઢીશું બરાબર તો શું આવી જવાનું 3 ડાયરેક્ટ આઉટ થશે આગળ તો હવે 3 છે એટલે 9 e raised to 6x હવે minus cos 3x plus minus 2 sin 3x આટલું થઈ ગયું ત્યારબાદ હવે શું આવવાનું તો આવજો આ તમારું 6 છે અને આ 3 છે તો 3 નું 6 થાય એટલે 3 તારી લો બરાબર તો એને શું લખીશું આપણે પ્લસ 9 into 2 ઓકે પછી શું આવશે e raised to 6x ત્યારબાદ કૌંસમાં શું આવવાનું minus sin 3x અને શું આવે છે પ્લસ 2 cos 3x પ્લસ 2 cos 3x હવે આ બધું અને આ બધું તો એ બંનેમાંથી શું કોમન નીકળે છે 9 e raised to 6x કોમન નીકળે છે તો 9 e raised to 6x બાકી શું બચવાનું અને લખી દઈએ પેલું પદ minus cos 3x as it is અને 2 sin 3x as it is અને 9 e raised to 6x કોમન કાઢીએ છીએ એટલે હવે શું બાકી રહેવાનું 2 into minus sin 3x એટલે શું આવી જશે -2 sin 3x 2 into 2 is 4 plus 4 cos 3x ઓકે હવે કેન્સલ થાય છે કે નહીં એ જોઈ લઈએ આપણે તો is equal to 9 e raised to 6x minus cos 3x plus
4 cos 3x. તો 4 માંથી x એટલે કેટલા બાકી રહેવાના 3. તો 3 cos 3x -2 sin 3x -2 sin 3x. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 2 તમારા 4 થવાના sin નંબર શું આવશે માઇનસ -4 sin 3x. તો આ તમારું શું આવી ગયું d2y/dx². ઓકે બધી સમજ કેવી રીતે આવ્યું છે? ઓકે તો આ એક્ઝામ્પલ જે છે તમારે બરાબર કરવાનું e6x વાળો. e6x જે છે એનું વિકલન શું થાય? પહેલા e6x તો આવી જ જાય બરાબર. ત્યારબાદ જે તમારું ઘાતાંક જે આપી છે એનું વિકલન કરવાનું બરાબર. આ d/dx6x કર્યું આપણે. ઓકે જો તમને એનું વિકલન બરાબર આવડતું હશે તો તમે આ એક્ઝામ્પલ સારી રીતે સોલ્વ કરી શકશો. ઓકે હવે આગળ છે 8 આપ્યું છે તમને tan inverse x. tan inverse x એનું આપણે વિકલન કરવાનું છે. તો આ તમારું y બરાબર tan inverse x છે. હવે આપણે tan inverse x બરાબર પ્રતિ વિધેય એનું જો વિકલન ફર્સ્ટ વિકલન dy/dx એ તમારું શું આવે? તો તમારું d/dx of tan inverse x. તો આપણે જાણીએ છીએ અને એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ આપણે 1/1 + x². ઓકે એનું પ્રથમ વિકલન છે. ત્યારબાદ 1/1 + x² છે એનું આપણે દ્વિતીય વિકલન કરવાનું છે. તો દ્વિતીય વિકલન શું આવશે? તો d2y/dx² = d/dx of 1/1 + x². હવે જો 1/x હોય તો એનું વિકલન શું થાય? આ રીતે આપણે લખીએ d/dx of 1/x તો એનું થાય -1/x². શું થાય? -1/x² થાય. ઓકે d/dx of x એટલે તમારું છે એનું વિકલન. ઓકે તો આ તમારું બીજી રીતે જોવા જઈએ તો આ તમારું ઘાત x⁻1 છે. અંશમાં લઈ જશો એટલે x⁻2 થવાના બરાબર. પછી પહેલું વિકલન કરશો તો -2 આગળ આવી જાય અને -2 માંથી આપણે એક બાદ કરવાનું -2 + 1 સોરી. ઓકે તો શું થઈ જાય તમારું -1/x². હવે આની અંદર જોઈએ તો d/dx of 1 + x² છે. તો સપોઝ જો આપણે આ x હોય બરાબર તો શું આવે છે -1/x². પણ x ની જગ્યા પર શું છે 1 + x² છે. તો -1/1 + x² નો સ્ક્વેર. ઓકે અને ફરી પાછું 1 + x² નું વિકલન. તો આ તમારું d/dx of 1 + x². હવે 1 નું વિકલન કાઉન્સ કરી દઈએ તો 1 નું વિકલન તો 0 થઈ જવાનું અને x² નું વિકલન શું થાય? તો શું આવી જશે x² નું વિકલન 2x બરાબર. તેના બરાબર શું લખાશે? -2x ના છેદમાં આવી જવાનું 1 + x². શું આવી જશે? 1 + x². આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે tan inverse x આપ્યું હોય તો તમારું પ્રથમ કક્ષાનું વિકલન શું તમારું 1/1 + x² બરાબર. એ તો તમને આવડે છે. પછી તમે આને કઈ રીતે સોલ્વ કરી શકો? આ તમારું શું આવ્યું? ભાગાકારનું સ્વરૂપ આવ્યું બરાબર. છેદમાં છેદનું વર્ગ છેદનું m અંશનું વિકલન -અંશ છેદનું વિકલન. તો આ પણ તમારું આવી જશે બરાબર. જો તમને d/dx of 1/x સૂત્રની સમજ નહીં પડે કે આ કેવી રીતે મૂકીશું તો આ તમારે ભાગાકારનો નિયમ અહીં લાગુ કરવાનો. તો પણ તમારો આન્સર આવી જશે બરાબર. જ્યારે તમે d/dx of 1/x જે છે એને તમે -1/x² મૂકો છો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ફરીથી તમારું જે છેદ આપ્યું હોય એનું પાછું વિકલન તમારું થશે બરાબર. એટલે તમારું 1 + x² એનું થઈ ગયું તમારું 2x. આગળ માઇનસ થશે એટલે -2 થશે તો આપણે 1 + x² લખ્યું છે. ઓકે હવે આગળ ઓકે આ તમારું સ્ક્વેર છે 1 + x² નો હોલ સ્ક્વેર બરાબર. હવે આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 9 શું આપ્યું તમને? log x. હા બરાબર સમજો log x આપ્યું છે અને એનું આપણે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું છે. ઓકે ચલો હવે શું આવી જશે? તો 9 y = log log x. So first dy/dx શોધીશું આપણે dy/dx. તો d/dx of log log x બરાબર. હવે આપણે જાણીએ છીએ કે d/dx of log x તો એનું વિકલન શું થાય? તો 1/x થાય બરાબર. પરંતુ x ની જગ્યા પર શું આપ્યું છે? log x.
सॉरी log x આપ્યું છે તો જે પેલા બહારનું વિધેય હોય એનું વિકલન કરીએ આપણે તો d/dx ઓફ log x હોય તો 1/x થાય પરંતુ x ની જગ્યા પર તમને આપ્યું છે log x એટલે શું લખાશે 1/log x ત્યારબાદ જે અંદરનું વિધેય છે એનું વિકલન શું આવી જાય d/dx ઓફ log x ઓકે હવે તો log x નું વિકલન તો log x નું વિકલન શું આવે છે 1/x log x as it is and d/dx of log x નું તેવીસ તમારું 1/x ત્યારબાદ જે x છે એનું વિકલન તો dx/dx is 1 ઓકે હવે યાદ રાખો તમારું આ શું મળી ગયું તો 1/x into log x હવે d2y/dx2 d2y/dx2 તો આ તમારું d/dx of 1/x into log x હવે જો તો ભાગાકારનું સ્વરૂપ છે છેદમાં છેદનો વર્ગ છેદ એમનો એમ અંશનું વિકલન એ જ રીતે આપણે લખવું પડશે છેદમાં છેદનો વર્ગ એટલે x into log x નો સ્ક્વેર સોરી છેદ એમનો એમ અને અંશનું વિકલન તો d/dx of 1 માઈનસ અંશ એમનો એમ અને છેદનું વિકલન તો d/dx of x into log x ઓકે આ થયું હવે જો d/dx of 1 તો અચળ વિકલન શું થઈ જવાનું 0 તો 0 into આ ટર્મ એટલે તમારે થઈ જવાનું 0 minus 1 into d/dx of x into log x આપ્યું છે તો બે વિધેયનો ગુણાકાર પહેલું એમનું એમ એટલે x એમના એમ અને બીજાનું વિકલન એટલે કે 1/x ઓકે પ્લસ બીજું એમનું એમ log x એમના એમ પહેલાનું વિકલન તો શું આવશે પહેલાનું વિકલન એટલે તમારું શું થવાનું 1 dx/dx is 1 ઓકે આ થયું ત્યારબાદ છેદમાં તમારું જે છેદ છે as this x into log x નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જો આ તમારું માઈનસ તો છે આ તમારા x કેન્સલ થાય છે બરાબર આ તમારું માઈનસ કાઉન્સમાં 1 પ્લસ log x into 1 તમારા થઈ જવાના log x ત્યારબાદ x into log x નો હોલ સ્ક્વેર x into log x નો હોલ સ્ક્વેર બરાબર કાઉન્સ બરાબર તૈયાર કરજો ઓકે હવે આપણે આગળ જોઈએ તો આપણે જોઈએ y cos inverse x હોય તો d2y/dx2 માત્ર y ના પદ સ્વરૂપે મેળવો જે હવે જે તમે એક્સરસાઇઝ જે એક્ઝામ્પલ્સ કરાવો છો તે બધા જ ઇમ્પોર્ટન્ટ છે જે ઇમ્પોર્ટન્ટ હોય એ જ કરાવું છું એટલે બધા બરાબર તૈયાર કરજો તમે શું આપ્યું છે y cos inverse x આપ્યું છે અને d2y/dx2 એ તમારે y ના ફોર્મમાં મેળવવાનું છે બરાબર તમે d2y/dx2 તમને x ના સ્વરૂપમાં મળે તો એ x તમારે y માં કન્વર્ટ કરવાનું છે તો ફર્સ્ટ આપણે લઈ લઈએ y cos inverse x એનો પહેલા તો આપણે x સાથે સંકલન કરવાનું છે તો શું આવી જશે dy/dx is equal to d/dx of cos inverse x તો cos inverse x નું વિકલન શું થાય છે આપણે જાણીએ છીએ કે -1/√1 x સ્ક્વેર આ સૂત્ર છે આપણું ઓકે હવે ફરી આપણે એનું x સાથે સંકલન કરવાનું તો d2y/dx2 is equal to d/dx of -1/√1 minus x square બરાબર તો આ તમારું માઈનસ છે અને 1 - x square છે તો 1 - x square = 1/2 લખી શકું અને હું એને અંશમાં લઈ જાઉં એટલે શું થઈ જવાનું -1/2 તો માઈનસ આગળ લખી દઉં છું and d/dx of 1 - x square = -1/2 હવે આપણે એનું વિકલન કરવાનું છે તો ફર્સ્ટ જે ઘાતાંક છે એનું વિકલન થશે = માઈનસ આગળ ઓલરેડી છે જ -1/2 આગળ આવી જવાના અને 1 - x square = -1/2 - 1 into 1 - x square જે તમારું આધાર આપ્યું છે એનું વિકલન તો d/dx of 1 - x square = માઈનસ પ્લસ થઈ જશે આ 1/2 અને આ તમારું 1 - x square -1/2 - 1 એટલે -3/2 કેવી રીતે લસાઅ લેવાનો -1 - 2 એટલે -3/2 થઈ જશે d/dx of 1 - x square તો 1 નું વિકલન તમારું થઈ જવાનું 0 માઈનસ x square નું વિકલન આવી જશે 2x ઓકે હવે આ તમારા 0 - 2x છે તો તમારા કેન્સલ તો આગળ આવી જવાનું માઈનસ તો આ તમારું 1 - x square = -3/2 into x -3/2 જે છે આપણે છેદમાં લઈ જઈએ તો -x/1 - x square = 3/2 આ સના બરાબર પડ્યું તો d2y/dx2
હવે તમને રેસ્ક્યુ બાય dx સારા ફોર્મ મેળવવા માટે કીધું છે y ના ફોર્મમાં, બરાબર? તો હવે જો y બરાબર શું આપશે? cos ઇન્વર્સ x. તો આના પરથી x બરાબર cos y લખાય. ઓકે, એટલે જ્યાં પણ તમારો x છે ત્યાં શું લખી દેવાનું છે આપણે? cos y. તો એના બરાબર -cos y છેદમાં 1 - cos square y raised to 3/2. तो 1 - cos square is sin square. तो sin square y raised to 3/2. હવે આ બંને ઘાતાંકનો ગુણાકાર કરીએ તો તમારા 2 કેન્સલ થઈ જવાના. તેના બરાબર શું આવી જશે? -cos y છેદમાં sin cube y. હવે sin cube y છે તેનું માન લખી શકું અને -cos y as it is sin y into 1/sin square y લખી શકું. तो cos upon sin is cot કરી જશે. So is equal to -cot y into 1/sin square is cos x square into cos x square y. તો આ તમારું જે બંને cot y અને cos x square y જે છે એ તમારું y ના ફોર્મમાં છે. d square y by dx square બરાબર -cot y into cos x square y. તે તમારા y ના પદ સ્વરૂપે મળી ગયું. ઓકે, હવે 14મો ક્વેશ્ચન જે વેરી મોસ્ટ છે. तो बराबर ध्यान से आपने जो इसमें आगे जवाब प्रेक्टिस करશું तो જે તમે તૈયાર થઈ જાય. ઓકે, હવે શું આપું છે કે y a e raised to mx plus b into e raised to nx. तो prove that d square by dx square minus કાઉન્સમાં m plus n dy by dx plus mn y is equal to 0. આ તમારે y બરાબર કિંમત આપેલી છે અને તમારે જે પ્રૂફ કરવાનું છે એના અંદર y પણ છે mn પણ છે d square by dx square બી છે dy by dx બી છે. એનો મતલબ તમારે dy by dx મેળવવાનો છે, d square by dx square મેળવવાનો છે. ઓકે, પહેલા જે y આપેલું છે એ લખી દઈએ. તો y is equal to a into e raised to mx plus b into e raised to nx. x સાથે સંકલન કરીશું તો તમારું dy by dx is equal to આખું આપણે x સાથે સંકલન કરવાનું છે. તો આ તમારું d by dx of a into e raised to mx plus d by dx of b into e raised to nx is equal to હવે જો તો આ તમને શું થઈ જવાનું? a into e raised to mx છે. તો e raised to x જો હોય તો એનું વિકલન શું થાય? e raised to x જ થાય. ત્યારબાદ જે ઘાતાંક આવ્યું હોય એનું વિકલન. તો d by dx of mx. એટલે સેમ વસ્તુ બી તમારો બચાવ છે એસ લખી દો. e raised to mx વિકલન બરાબર e raised to mx જ આવશે. ત્યારબાદ જે ઘાતાંક છે એનું વિકલન d by dx of mx. ઓકે, is equal to a e raised to mx into d by dx of mx નું વિકલન. તો m તમારા અચળ છે અને dx by dx is 1 plus b e raised to nx m તમારા m અને x નું વિકલન x સાથે સરળ થઈ જવાનું 1. એટલે આ તમને શું મળ્યું? તો a e raised to mx into m plus b e raised to nx into m. આ તમારું મળ્યું dy by dx બરાબર. આને આપણે કહી દઈશું સમીકરણ 1. બરાબર, આને યુઝ થવાનો છે કેટલામાં? હવે શોધીશું આપણે d square y by dx square. d square by dx square is equal to, તો ફરી પાછું આપણું x સાથે સંકલન. તો આ d by dx of a into m e raised to mx plus d by dx of b into small m into e raised to nx is equal to, હવે જો a into m તમારા as it is રહેશે અને e raised to mx નું વિકલન થઈ જવાનું e raised to mx. ત્યારબાદ d by dx of mx ઘાતાંકનું વિકલન કરવાનું. બરાબર, d by dx of mx. તો તમારું ઘાતાંકનું વિકલન શું થઈ જવાનું? m પ્લસ આ તમારું d by dx of bn into e raised to nx છે. તમારા b into n as it is and d by dx of e raised to nx નું વિકલન પહેલા e raised to nx m ના m ત્યારબાદ ઘાતાંકનું વિકલન d by dx of nx. ઓકે, d square by dx square is equal to, હવે આ તમારું શું આવી ગયું? a m into m એટલે a m square. બરાબર, a m square e raised to m છે m ના m into d by dx of mx નું વિકલન તમારું થઈ જવાનું f તો આપણે ઓલરેડી લીધા છે બાર અને x નું વિકલન થઈ જવાનું 1. ત્યારબાદ આમાં પણ સેમ વસ્તુ n આપણે
આપણે બાદ લઈ લઈશું અને dx/dx તમારા થઈ જવાના 1 એટલે n * n તમારે n સ્ક્વેર એટલે bn સ્ક્વેર પ્લસ b * n સ્ક્વેર અને શું આવી જશે e⁻nx ઓકે તો આ તમારું d²/dx મળ્યું હવે જો તો અહીં જવાબ તમારો પૂરો થતો નથી કેમ કારણ કે તમને શું આપ્યું છે તો d²/dx² - m+n/dx + mny = 0 ઓકે હવે આના પછી તમે એક્ઝામ્પલ બે રીતે સોલ્વ કરી શકો કેવી રીતે તો આખું આ લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે d/dx ની વેલ્યુ છે d²/dx² ની વેલ્યુ છે એ બંને વેલ્યુ મૂકી દો અને ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ પુટ કરો બરાબર ત્યાં તો પછી તમે આ d²/dx² મળ્યું છે એના અંદર એક વસ્તુ એડ કરો અને બાદ કરો તો એના પછી પણ તમને એની વેલ્યુ મળી જશે આપણે શું કરીશું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું તો આ તમારું LHS શું છે d²/dx² - n+n into dy/dx plus mny ઓકે આટલી વસ્તુ લઈ લેવાની છે નંબર 0 લાવવાનું છે d²/dx² ની જે વેલ્યુ છે એ હું લખી દઉં તો શું છે મારી પાસે ax² e⁻mx plus b into n² e⁻nx minus m+n into dy/dx તો આ તમારું m+n into dy/dx તમારી પાસે છે a into e⁻mx into m plus b into e⁻nx into n છે plus mny m into n અને y ની વેલ્યુ શું છે તો a e⁻mx plus b e⁻nx ઓકે હવે કાઉન્ટ કરી દઈએ તો આ am² e⁻mx plus bn² e⁻nx minus કાઉન્ટ કરી દઈએ તો m into n તમારા થઈ જવાના m² a e⁻mx plus m into n b e⁻nx plus n into m a e⁻mx plus n into n is n² b e⁻nx plus m n a e⁻mx plus m n b e⁻nx ઓકે હવે જો તો am² e⁻mx છે ઓકે તો એવું તમારી પાસે સેમ છે કે નહીં am² e⁻mx યસ છે તો આ બંને તો કેન્સલ થઈ ગયા ત્યારબાદ આ તમારું શું છે આ માઈનસ ઓકે આ તમારું માઈનસ આગળ છે એટલે બધું માઈનસ ગુણાવવાનું છે તો આ તમારું આ માઈનસ બરાબર થઈ જશે બરાબર ત્યારબાદ આપણે n સાથે બોલ્યું એટલે એક પણ તમારું આ પણ માઈનસ અને આ પણ માઈનસ ઓકે તો હવે bn² e⁻nx તો bn² e⁻nx બરાબર તમારું કેન્સલ ઓકે ત્યારબાદ આ તો માઈનસ છે mn a e⁻mx mn a e⁻mx પ્લસ માઈનસ કેન્સલ minus mn b e⁻nx આપણે બંને કેન્સલ તો આના બરાબર શું આવે is equal to 0 માર્ક is equal to right hand side ઓકે છે સિમ્પલ dy/dx હોય તો d²/dx સોલ્વ કરી લો અને જ્યારે તમને આવું પ્રૂવ કરવા માટે આપ્યું હોય કે is equal to 0 કે વોટ કંઈ પણ તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવાનું અને dy/dx d²/dx પર y ની વેલ્યુ મૂકી દેવાની એટલે તમારો જવાબ 0 આવી જશે બરાબર જે તમે રાઈટ હેન્ડ સાઈડ આપ્યું હોય એ તમારું આવી જશે તો ક્વેશ્ચન નંબર 14 બાકી 16 को आप पूछेंगे कि जो e raised to y into x plus 1 is equal to 1 e raised to y x plus 1 is equal to 1 तो prove that d²/dx is equal to dy/dx of whole square तो એના માટે તમારે શું કરવાનું છે dy/dx અને d²/dx જે તમને સમીકરણ આપ્યું છે એનું આપણે ફર્સ્ટ x સાપેક્ષ વિકલન કરીશું x સાપેક્ષ વિકલન કરતા ઓકે તો શું થશે આ બે વિધેયનો ગુણાકાર આપ્યું છે એટલે પહેલું એમનું બીજાનું વિકલન પ્લસ બીજું એમનું પહેલાનું વિકલન તો પહેલું એમનું અને બીજાનું વિકલન d/dx of x plus 1 પ્લસ બીજું એમનું એટલે કે x plus 1 એમના અને પહેલાનું વિકલન તો d/dx of e raised to y is equal to આ તમારું d/dx of થઈ જવાનું 1 ઓકે તો તમારે e raised to y as it is હવે d/dx of x plus 1 નું વિકલન x નું વિકલન થઈ જવાનું તમારું x સાપેક્ષ 1 અને 1 નું વિકલન થઈ જવાનું 0 પ્લસ આ x plus 1 તમારે as it is અને e raised to y તમારે x સાપેક્ષ વિકલન કરવાનું છે તો પહેલા તો e raised to y એમના m
ત્યારબાદ જે તમારી ઘાત હોય એનું વિકલન એટલે કે y નું વિકલન x આવે છે તો તમારું આવી જશે dy by dx is equal to d by dx of 1 અચળનું વિકલન શું આવે 0 આવે ઓકે હવે e raised to y into 1 થઈ જવાનું તમારું e raised to y plus x plus 1 into e raised to y તમારું આ dy by dx is equal to 0 ઓકે હવે શું કરીશું આપણે dy by dx નું સૂત્ર કરતા બનાવીએ બરાબર તો dy by dx વાળું પદ કયું છે આ x plus 1 અને e raised to y તો આ તમારું e raised to y બરાબર ની બીજી બાજુ જશે એટલે minus e raised to y થઈ જવાનું e raised to y તમારું બંને બાજુ કેન્સલ અને શું આવી જશે આ તમારું dy by dx is equal to આ છે માઈનસ છેદમાં x plus 1 ઓકે dy by dx બરાબર -1 by x plus 1 તો હવે આપણે શોધવાનું શું છે તો d square by dx square d square by dx square is equal to minus 1 કાઢી દઈએ તો d by dx of 1 by x plus 1 હવે જો અંશ ભાગ્યા છે એટલે પૂછી તો આપણને લાગુ પડશે આની અંદર તો છેદમાં છેદનો વર્ગ છેદ એનો એમ અંશ વિકલન માઈનસ અંશ એનો એમ છેદનું વિકલન is equal to આ તમારા માઈનસ તો છે જ છેદમાં છેદનો વર્ગ ત્યારબાદ છેદ m નો m અંશ વિકલન d by dx of 1 માઈનસ અંશ m નો m અને છેદનું વિકલન d by dx of x plus 1 ઓકે is equal to આ માઈનસ તો છે જ આગળ x plus 1 d by dx of 1 નું વિકલન તમારું શું થઈ જવાનું 0 થઈ જવાનું ઓકે અચળ છે એનું વિકલન તમારું 0 minus 1 હવે આપણે કાઉન્ટ છોડી દઈએ dx by dx is 1 અને 1 નું વિકલન થઈ જવાનું તમારું 0 છેદમાં x plus 1 નો whole square is equal to minus x plus 1 into 0 is 0 minus 1 into 1 is minus 1 તો minus 1 છેદમાં x plus 1 નો whole square તો તમારું minus 1 plus 1 થશે એટલે 1 by x plus 1 નો whole square આ તમારું શું છે d square by dx square હવે જો આ તમારું જે છે dy d square by dx square is equal to આ તમારું શું આપ્યું છે 1 upon x plus 1 નો whole square તો આ તમારું -1 છે તો આપણે નામ લખી શકીએ -1 by x plus 1 નો whole square એટલે લખાય બરાબર આ તમારું -1 છે ઓકે તો -1 નો સ્ક્વેર એટલે આ બરાબર માઈનસ આવી ગયો x plus 1 નો whole square એટલે શું આવી ગયો x નો સ્ક્વેર આવી ગયો બરાબર હવે જો તો -1 ઉપર x plus 1 તો શું છે તો dy by dx તો ટુ શું કરવાનું છે કે dy by dx નો whole square લાવવાનું છે આવી ગયું અને પછી શું મળશે d square by dx square is equal to આ જે તમારું -1 ઉપર x plus 1 છે એ તમારું શું છે તો dy by dx અને આપણી પાસે તો 1 upon -1 upon x plus 1 નો whole square છે તો તમારું dy by dx નો whole square ઓકે તો તમારો જવાબ જે છે જે પ્રૂવ કરવાનો છે એ તમારું આવી ઓકે તો અહીં આપણે એક્સરસાઇઝ 5.7 કમ્પ્લીટ કરીએ છીએ ઓકે તો આટલા જેટલા પણ એક્ઝામ્પલ કરાવ્યા છે બરાબર તૈયાર કરો